બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે। સતત 2 દિવસથી જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા હાલ દાંતીવાડા જળાશયમાં આવક શરૂ થતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે। અડધું ચોમાસું વીત્યા બાદ વરસાદના આગમનને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, તો બીજી તરફ જળાશયમાં પાણી આવતા ઉનાળુ અને શિયાળુ સિઝનમાં ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે। બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર છે। જિલ્લાના મુખ્ય ડેમ દાંતીવાડા ડેમમાં હાલ પાણીની આવક શરૂ થઈ ગઈ છે। ગઈકાલે દાંતીવાડા ડેમમાં 10,000 જેટલા નવા નીરની આવક થઈ, તો આજે પણ દાંતીવાડા ડેમમાં 1,203 ક્યુસેક જેટલું પાણી આવી રહ્યું છે। જો કે ફાલ જળ સપાટીની વાત કરવામાં આવે તો 568.30 ફૂટ જેટલી ડેમની જળ સપાટી જોવા મળી રહી છે। ખાસ કરીને હાલ પ્રાપ્ત જથ્થો 23.21% જેટલો જોવા મળી રહ્યો છે। જો કે નવા નીરની આવક થતાં બનાસકાંઠાના ખેડૂતો માટે ફાયદો થશે। નહીવત વરસાદ વચ્ચે પણ જિલ્લામાં સતત 2 દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે દાંતીવાડા ડેમમાં પાણીની આવક થતાં ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે। અહેવાલ પ્રકાશ ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસ।